હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ભણવાના છે તે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ છે તેના વિશે ભણવાના છે. તો આ નિયમ શું કહે છે એના વિશે જોઈએ તો જે આપણે ભણી ગયા કે રેડિયો એક્ટિવ એટલે શું થાય છે કે જે અસ્થાયી પરમાણુ હોય છે તે શું થાય છે કે સ્થાયી થવા માટે પોતાનામાંથી શું કરતા હોય છે કે આલ્ફા અથવા બીટા અને ગામાનું ઉત્સર્જન કરતા હોય છે. તો હવે થવાનું શું છે કે આલ્ફા એટલે હિલિયમ અને બીટા એટલે ઇલેક્ટ્રોન. તો થાય છે શું કે આપણે અહીંયા કોઈ પરમાણુ લઈ લઈએ, આ અસ્થાયી પરમાણુની આપણે વાત કરીએ તો થવાનું શું છે કે આ જે પરમાણુઓ છે એ પરમાણુઓનું શું થવાનું છે કે આપણે યુરેનિયમના પરમાણુ લઈ લઈએ તો યુરેનિયમ અસ્થાયી છે. તો હવે સ્થાયી થવા માટે શું કરશે કે આમાંથી આ જે પરમાણુઓ છે તે શું કરશે કે પોતાનામાંથી કોઈ આલ્ફાનું ઉત્સર્જન કરશે. હવે આલ્ફાનું ઉત્સર્જન કરશે એટલે શું થશે કે 2He4 એટલે કે એક હિલિયમ પરમાણુ કરશે તો અહીંયા બે પ્રોટોન નીકળી જશે. તો યુરેનિયમ જે છે તે શું છે તો 92 238 છે, બરાબર. તો તેમાંથી શું થાય છે કે આટલું પરમાણુ નીકળી જાય તો પરિણામે શું થવાનું છે તો આ જે પરમાણુ છે એ પરમાણુ હવે શું થઈ જશે તો એ પરમાણુ હવે થોરિયમ બની જશે 90 234 આ રીતે. તો મતલબ શું થયું કે હવે અહીંયા યુરેનિયમનો એક પરમાણુ કેવો થઈ ગયો, ઓછો થઈ ગયો. તો આ જે વસ્તુ છે એ જે શું છે કે જે અસ્થાયી પરમાણુ છે તેનો ક્ષય કહેવાય છે, બરાબર. કે પહેલા 9 હતા તો હવે 8 થઈ ગયા. તો હવે અહીંયા આપણે જે સમજવાનું છે તે શું છે કે માની લો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n જેટલા પરમાણુઓનો ક્ષય થતો હોય, બરાબર. એટલે કે આ રીતે યુરેનિયમમાંથી થોરિયમમાં ફેરવાઈ જતા હોય. ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n જેટલા પરમાણુઓ આ રીતે ફેરવાઈ જતા હોય, બરાબર. અને અહીંયા શરૂઆતની સંખ્યા n હોય, બરાબર. તો જે ફેરફાર આવવાનો છે, બરાબર, ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t તે શું થવાનું છે તો આ જે શરૂઆતની સંખ્યા હોય તેના પર આધાર રાખે છે અને કેવી રીતે તો સમપ્રમાણમાં હોય છે. હવે અહીંયા તમે જુઓ તો ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t એટલે શું છે કે ડેલ્ટા t સમયમાં ડેલ્ટા n જેટલા પરમાણુઓ શું થયા છે, ક્ષય પામ્યા છે. તો તે જે દર આવવાનો છે તે શું થવાનું છે કે જે શરૂઆતની સંખ્યા હતી તેના પર આધાર રાખે છે. એટલે અહીંયા તમે જુઓ તો ડેલ્ટા t સમય છે ડેલ્ટા n એટલે કે અહીંયા એક પરમાણુ ક્ષય પામ્યો છે અને શરૂઆતની સંખ્યા કેટલી છે તો 9 છે, બરાબર. તો આ જે વિભંજન પણ કહેવાય કે ક્ષય પામવાનો જે દર છે તે શું થશે કે આ જે શરૂઆતની સંખ્યા 9 હતી એના પર આધાર રાખે છે. હવે અહીંયા તમે આ જે સૂત્ર આવ્યું છે તો અહીંયાથી આપણે શું કરી શકીએ ડેલ્ટા n. તો આ મિત્રો જે ડેલ્ટા n છે ને એ શું છે કે ક્ષય પામતા, અહીંયા તમે મેં લખ્યું છે તો સમજી જાઓ કે જે ક્ષય પામતા પરમાણુ છે એની સંખ્યા છે, બરાબર. તો ડેલ્ટા n ક્ષય પામતા પરમાણુની સંખ્યા છે 1. હવે ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t તેના બરાબર આપણે કોઈ અચળાંક મૂકીશું લેમ્બડા અને n. તો આ જે લેમ્બડા આવે છે ને એ લેમ્બડાને શું કહેવાય છે તો ક્ષય અચળાંક કહેવાય છે, ક્ષય અચળાંક. હવે અહીંયા આપણે શું જોવાનું છે કે લેમ્બડા તો ક્ષય અચળાંક થઈ ગયો. આ જે ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા t છે તો ડેલ્ટા t જે છે એ શું છે કે સમય ઘણો મોટો કહેવાય. આપણે અહીંયા સમય જે છે તે શું કરવાનો છે કે ડેલ્ટા t તેને આપણે લગભગ 0 જેટલો લેવાનો છે. એનું કારણ શું છે કે આ જે ક્ષય પામતા છે પરમાણુઓ, એક ક્ષય પામતા પરમાણુઓ માટે શું થવું જોઈએ કે જે શરૂઆતની સંખ્યા હોય તે અચળ રહેવી જોઈએ, બરાબર. હવે જો તમે અહીંયા સમય મોટો લેશો, બરાબર, તો ડેલ્ટા t સમય ધારો કે 2 સેકન્ડ લીધો, બરાબર, માની લો ફક્ત 2 સેકન્ડ, પરંતુ 2 સેકન્ડમાં તમે જુઓ કે આ જે શરૂઆતની સંખ્યા હતી તો તે શરૂઆતની સંખ્યામાંથી ધારો કે 3 પરમાણુઓ ક્ષય પામી ગયા. તો હવે શું થવાનું છે કે 2 સેકન્ડમાં તો આ 3 પરમાણુ ક્ષય પામી ગયા એટલે હવે જે સંખ્યા રહેવાની તે કેટલી થઈ ગઈ તો 9 માંથી 3 જતા રહ્યા તો 6 જ રહેવાની. તો પરિણામે શું થશે કે આ જે n આવવાનું છે તે તો શું થાય છે કે 2 સેકન્ડમાં બદલાઈ ગયો, બરાબર. તો એવું તો નહીં થવું જોઈએ, આ સંખ્યા જે છે તે અચળ રહેવી જોઈએ. પરિણામે શું થશે કે જે n છે તેને અચળ રાખવો હોય તો તેના માટે શું થવું જોઈએ કે ડેલ્ટા t જે છે તે ખૂબ નાનો લેશું,
બરાબર. અને બીજું કે આ જે પરમાણુઓ છે તે ખૂબ મોટા હશે, બરાબર. ખૂબ મોટા મીન્સ ખૂબ મોટું હશે. અહીંયા આપણે ફક્ત 9 સમજ માટે લીધા છે. ખૂબ જ મોટું પરમાણુ હશે, ટ્રિલિયન્સ ઓફ ટ્રિલિયનમાં પરમાણુ હશે. તો તે ટ્રિલિયન્સ ઓફ ટ્રિલિયન પરમાણુમાંથી ધારો કે 1 કે 2 જેટલા સેકન્ડ જેટલો આપણે સમય લઈએ તેમાં 1000 2000 પરમાણુઓ ક્ષય પામી જાય. તો તે 10 નો 10 ઘાત 10 નો 15 ઘાતમાંથી 1 કે 2000 જેટલા પરમાણુ ક્ષય પામી જાય તો તે આપણે લગભગ આ સંખ્યાને અચળ લઈ શકીએ. પરંતુ ઓછી હોય ત્યારે નહીં લઈ શકીએ. તો તેના માટે આપણે શું કરવા પડે કે ડેલ્ટા ટી ને આપણે ખૂબ નાનો લેશું. તો ડેલ્ટા ટી ને ખૂબ નાનો લેશું એટલે આ જે થવાનું છે ડેલ્ટા ટી ને ખૂબ નાનો લેશું તો હવે એ શું આવી જશે dn ના છેદમાં dt તેના બરાબર હવે આ તરફ માઈનસ લેમ્બડા ઇન્ટુ n થવાનું છે. હવે અહીંયા માઈનસ કેમ આવે છે તે જુઓ. તો શરૂઆતમાં જે સંખ્યા હતી તો તે શરૂઆતમાં સંખ્યા કેટલી હતી જ્યારે કોઈ પણ ક્ષય નહીં થયો ત્યારે સંખ્યા 9 હતી, બરાબર. જે મૂળભૂત પરમાણુ હતો તેની સંખ્યા 9 હતી, પરંતુ જેમ ક્ષય પામે તેમ એની સંખ્યા કેવી થાય છે તો શરૂઆતમાં 9 હતી, એક જ પરમાણુ ક્ષય પામ્યો તો એની સંખ્યા 8 થઈ ગઈ, 3 પામી ગયા તો એની સંખ્યા 6 થઈ ગઈ. તો એ રીતે એની સંખ્યા કેવી થાય છે ઘટતી જતી છે. તો એ ઘટતી જતી છે તે દર્શાવવા માટે અહીંયા માઈનસ મૂકવામાં આવે છે. હવે આ જે માઈનસ મૂકવામાં આવ્યું છે તો હવે આપણે આને આગળ કરીએ તો શું કરવાનું છે કે dn ના છેદમાં n તેના બરાબર માઈનસ લેમ્બડા અને dt આ રીતે આપણે મૂકીએ. હવે અહીંયા આપણે શું કરવાનું છે તો એનું સંકલન કરવાનું આવશે બંને તરફ. તો આ એનું સંકલન તો બંને તરફ આપણે કરી નાખીએ. તો સંકલનમાં લિમિટ આવવાની છે. લિમિટ કઈ થવાની છે તો શરૂઆતની જે સંખ્યા હોય છે તેને n0 કહેવામાં આવે અને t સમય બાદ જે સંખ્યા રહી તેને n કહેવામાં આવે. તો અહીંયા શું થશે કે શરૂઆતની સંખ્યા n0 અને પછીની સંખ્યા n આ રીતે લેવામાં આવે છે. અને સમય તો શરૂઆતમાં 0 હતો અને પછી કયો t સમય, બરાબર. તો હવે અહીંયા આપણે આનું સંકલન કરીએ તો આનું સંકલન શું થાય છે ln કેપિટલ N અને આ શું આવશે n0 ના છે અરે n0 નીચે ઉપર n અને આ તરફ માઈનસ લેમ્બડા. લેમ્બડા ને અહીં આપણે જોયું અચળાંક છે એટલે લેમ્બડા આવી જશે બહાર અને dt નું સંકલન થશે t અને આ 0 અને t. તો અહીંયાથી આપણને શું મળવાનું છે તો ln n માઈનસ ln n0 એક વખત મોટી લિમિટ એક વખત નાની લિમિટ તેના બરાબર આ તરફ માઈનસ લેમ્બડા t થવાનું. તો હવે આ જે છે તે શું છે ln મતલબ કે નેચરલ લોગ છે. તો નેચરલ લોગ માટે શું થશે કે બાદબાકી આવે તો એ શું થઈ જાય છે ln n ના છેદમાં n0 તેના બરાબર આ તરફ માઈનસ લેમ્બડા t. એટલે n બરાબર શું લખી શકાય n ના છેદમાં n0 લઈએ તો આ જે છે ln એટલે એનો જે આધાર હોય છે તે શું હોય છે e હોય છે. તો આ જે સંખ્યા હશે n/n0 લઈ લઈએ તો આ ln આ તરફ જઈને શું થશે કે એનો આધાર જે e છે તે e ના ઘાતમાં માઈનસ લેમ્બડા t થઈ જશે. એટલે n બરાબર આપણને અહીંયાથી શું મળવાનું છે n0 e લેમ્બડા t. આ એક સમીકરણ અહીંયા આપણને મળી જવાનું છે. હવે આ જે સમીકરણ મળી ગયું છે તે શું બતાવે છે કે જે રેડિયો એક્ટિવિટી નો જે ક્ષય થાય છે જે પરમાણુ હોય તેનો ક્ષય થાય છે એ ક્ષય શું છે તો એ ચરઘાતાંકીય નિયમ પ્રમાણે બદલાય છે. ચરઘાતાંકીય એટલે તમે જુઓ તો આ જે છે તે ચરઘાતાંકીય નિયમ. તો એ વસ્તુ શું છે કે માની લો કે આપણે ઘરે જે બલ્બ હોય છે તો બલ્બમાં જે વાયર હોય છે તે પીગળી નહીં જાય, બરાબર. ફિલામેન્ટ વાળો બલ્બની વાત કરીએ તો ત્યાં જે વાયર હોય તે પીગળી નહીં જાય ત્યાં સુધી શું થાય કે એ સરખા દરથી જ એનું ક્ષય થતો રહે છે, બરાબર. પરંતુ રેડિયો એક્ટિવિટીમાં એવું નથી થતું. રેડિયો એક્ટિવિટીમાં શું થાય છે કે શરૂઆતનો અડધો સમય હોય તેમાં ખૂબ ક્ષય થઈ જાય, પછી જેમ જેમ સમય વધે તેમ જે ક્ષય થાય તે કેવો થાય છે ઓછો થતો જતો હોય છે, બરાબર. તો એ જ વસ્તુ છે અહીંયા. તો આપણે એને આલેખ પરથી દોરીએ તો ઘરમાં જે આપણો બલ્બ હોય છે તો આ તરફ સમય લઈએ અને આ તરફ જે ક્ષય પામવાનો દર છે તો તે લઈએ લેમ્બડા આપણે લખીએ ફક્ત સમજ માટે. તો શું થશે કે જેમ સમય વધે તેમ ક્ષય સરખો જ વધતો જવાનો. પરંતુ જ્યારે આપણે આ જે ચરઘાતાંકીય નિયમની વાત કરીએ તો સમય સાથે ક્ષય જે છે તે શું થવાનું છે
તો શરૂઆતના સમયમાં શું થશે, ખૂબ વધી જશે અને પછી એ ધીરે ધીરે વધવાનું હોય છે. તો આ વસ્તુ તફાવત છે શામાં, કે આપણે જે નોર્મલ વસ્તુમાં જે ક્ષય પામતો હોય તે અને આ ચરઘાતાંકીય નિયમમાં જે ક્ષય થતો હોય તે આ રીતે થતો હોય છે. બરાબર. હવે આપણે અહીંયા આપણને એક સૂત્ર મળી ગયું છે n = n0 e λt. હવે જો આપણે અહીંયા વિભંજનનો દર હોય છે કે વિભંજન દર r લઈએ તો r બરાબર આપણે અહીંયાથી શું લખી શકીએ, તો dn ના છેદમાં dt લખી શકીએ. r બરાબર dn ના છેદમાં dt લખી શકીએ. તો ઉપર આપણે જોઈએ તો n છે તેનું આપણે t ની સાપેક્ષે વિકલન કરીએ, n જે છે તેનું, તો શું લખી શકાય અહીંયાથી, r = dn ના છેદમાં dt. તો તેના બરાબર આ તરફ શું લખી શકાય, તો લેમ્બડા n0 e λt આ રીતે થશે. હવે અહીંયા એક વસ્તુ આપણે સમજવાની છે કે વિભંજન દરની આપણે વાત કરીએ એટલે કે એકમ સમયમાં કેટલું ક્ષય અથવા વિભંજન સરખું છે, કેટલું ક્ષય થઈ રહ્યું છે. તો જે ક્ષય થઈ રહ્યું છે ત્યારે જે ફેરફાર આવવાનો છે તે તો ઋણ આવશે. એટલે અહીંયા શું થશે કે આ માઈનસ લેમ્બડા આવશે તો તેની સાથે માઈનસ અને આ માઈનસ પ્લસ થઈને લેમ્બડા n0 e λt થવાનું છે. તો હવે આપણે જે વાત કરવાની હોય ત્યારે શું થાય છે કે આપણને n કરતા શું થાય છે કે જેનો વિભંજનનો દર હોય છે તેની ખાસ જરૂર પડતી હોય છે. તો અહીંયા આપણને r બરાબર શું મળે છે, લેમ્બડા n0 e λt. તો અહીંયાથી શું કરવામાં આવે છે કે r બરાબર r0 e λt આ રીતે લખવામાં આવે છે. તો અહીંયા r0 જે છે તે શું થવાનું, લેમ્બડા n0 થાય છે. હવે આ જે આવે છે તેને શું કહેવાય છે કે રેડિયો એક્ટિવિટીની જે વાત કરીએ તો તેમાં એક્ટિવિટી કહેવાય છે r ને, વિભંજન દર પણ છે અથવા એક્ટિવિટી પણ કહેવાય છે. અને એનો એકમ જે છે તે બેક્વેરલ કહેવાય છે. બેક્વેરલનો મતલબ થશે કે એક વિભંજન 1 સેકન્ડમાં, તેને વિભંજનનો દર કહેવાય છે. એક બેક્વેરલ એનો એકમ છે અને તેના બરાબર 1 સેકન્ડમાં એક વિભંજન થતું હોય તે છે. તે સિવાય એનો બીજા એકમ આવે છે ક્યુરી. એક ક્યુરી તો તેના બરાબર 3.7 × 10⁻10 વિભંજન પર સેકન્ડ હોય છે. એટલે બેક્વેરલનો એકમ જે છે તેના કરતા શું થવાનું છે, તો ક્યુરીનો એકમ ખૂબ મોટો છે. 3.7 × 10⁻10 જેટલા પરમાણુ 1 સેકન્ડમાં વિભંજન પામી જતા હોય તો તે જે છે તેને કહેવાય છે એક ક્યુરી તરીકે ઓળખાય છે. હવે અહીંયા બીજી વસ્તુ શું છે કે અર્ધ આયુ સમય આવવાનો છે. હવે અર્ધ આયુ સમય એ શું છે, તો તમે અહીંયા જોશો કે આ જે પરમાણુઓ છે તે શું છે કે ક્ષય પામતા જાય છે. હવે ક્ષય પામતા જાય છે તેમ તેમ શું થાય છે કે એમાંથી પરમાણુ જે મૂળ પરમાણુ હતા તે કેવા થાય છે, ઓછા થતા જાય છે. તો કેટલા સમય માટે અડધા થઈ જાય તેની જાણકારી આપણને શું થાય છે, તો અર્ધ આયુ સમય પરથી મળતી હોય છે. એટલે અર્ધ આયુ સમયમાં આપણે જોવા જઈએ તો શું થવાનું છે કે જે સમય છે તેને આપણે t1/2 તરીકે લખીએ અને બીજું શું થવાનું છે કે જે બચેલા પરમાણુઓની સંખ્યા હોય, બરાબર, તે સંખ્યા કેવી થવી જોઈએ, તો જે શરૂઆતના પરમાણુ કેટલા હતા n0 તેમાંથી અડધી એટલે n0/2 થવી જોઈએ. બરાબર. અહીંયા આપણે શું જોયું કે શરૂઆતમાં n0 જેટલા પરમાણુ હતા, 0 t = 0 સમય. ત્યારબાદ આપણે શું થયું કે t સમયમાં શું થાય છે કે ડેલ્ટા n પરમાણુ વિભજન પામે છે. તો શરૂઆતમાં n0 હતા તે n0/2 થશે. તેને શું કહેવાશે કે આ જે પરમાણુ હતો તે કેવો થઈ આ જે પરમાણુઓ હતા તેની સંખ્યા હવે કેવી થઈ ગઈ, અડધી થઈ ગઈ. તો તે શું કહેવાય છે કે આપેલા તત્વ માટેનો અર્ધ આયુ સમય.
તો તે શું થશે કે n બરાબર n0 ભાગ્યા 2 કરવાથી આપણને મળશે. તો અહીંયા આપણે શું લખી શકીએ, આ જે સૂત્ર છે તેમાં આપણે n આ સૂત્ર 1 જે છે તેના પરથી આપણે શું લખી શકીએ કે n ની જગ્યાએ n0 ભાગ્યા 2 લખવાનું થશે, બીજી તરફ n0 એમ જ રહેશે અને e રેસ ટુ માઈનસ લેમ્ડા અને t ની જગ્યાએ t હાફ લખીશું. તો અહીંયાથી તમે જોશો તો n0 કેન્સલ એટલે શું થશે 2 e રેસ ટુ લેમ્ડા t થશે, બરાબર. 2 નો ઉપર કરો એટલે 2 નો માઈનસ 1 ઘાત, તો આ તરફનું માઈનસ અને આ તરફનું માઈનસ ઘાત કેન્સલ એટલે બંનેના પ્લસ ઘાત આવી ગયા. એટલે હવે અહીંયા શું થવાનું છે કે લેમ્ડા t હાફ તેના બરાબર શું થશે ln2, બરાબર. અહીંયા આપણે જે જોયું હતું તે કે ln આ તરફ જાય છે તો એનો ઘાત કેવો થઈ જાય છે કે e આવે છે, 18 e આવે છે, તો એ e 18 આવે તો શું થઈ જશે અહીંયા ln2 થઈ ગયું. તો હવે આપણે t હાફ શોધવાનું છે, તો t હાફ બરાબર શું આવે ln2 ના છેદમાં લેમ્ડા. હવે આ ln2 જે છે તે 2.303 ઇન્ટુ શું થશે log 2 થવાનું છેદમાં લેમ્ડા. તો આ 2.303 ઇન્ટુ 0.3010 કરવાનું log 2 ની કિંમત. તો આ જે છે તે 0.693 ડિવાઇડ બાય લેમ્ડા એ શું થવાનું છે અર્ધ આયુ સમય મળવાનો છે. તો 0.693 ના છેદમાં લેમ્ડા લખો એ કિંમતમાં તમે જે દાખલા હોય તે સરળતાથી કરી શકો, બરાબર. ln2 મૂકો તો તમારે શું થશે કે ફરી ગણતરી કરીને 0.693 તો લાવવા જ પડે. તો તમે આ સૂત્ર યાદ રાખો તો વધુ સરળ રહેશે ગણતરી માટે દાખલા, બરાબર. તો આ હતો આજનો આપણો રેડિયો એક્ટિવિટી માટે ક્ષયનો નિયમ અને તેના પછી આપણે અર્ધ આયુ સમય જોયો. આવતા વિડિયોમાં આપણે સરેરાશ સમય જે હોય છે તેના વિશે જોશું. તો ત્યાં સુધી સ્ટડી કરતા રહેજો.